ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સર્વને સાધની સલામ. ફરીવાર આ સુંદર સમય આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને પૂરો પાડ્યો છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, પ્રભુમાં આનંદ કરીએ કે જ્યારે ફરીવાર તેમનું ભજન કરવા માટે આ તક મળી છે. ત્યારે બીએ નહીં, ગભરાઈએ નહીં, અને ખચિત જે કંઈ સારું થવાને માટે તમે કે હું રાહ જોઈ રહ્યા છે એ પ્રભુ નક્કી તમારા કે મારા જીવનમાં કરશે. હાલેલુયા. હંમેશા વિશ્વાસ રાખીએ. આપણી પાસે આ માસનું સુંદર વચન છે કે યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે, માટે દુઃખી ના થશો. હતાશ છો, નિરાશ છો, ચિંતિત છો, તો પ્રભુના વચનો પર ખચિત ભરોસો કરો. સવારમાં જેમ જોયું આપણે એમ પ્રાર્થના પર ભરોસો કરીએ. નાની નાની પ્રાર્થનાઓ પ્રભુની આગળ માન્ય થાય છે. તમે જુઓ, બાઇબલમાં એવી કેટલી બધી નાની નાની પ્રાર્થનાઓ છે કે જો આપણે જોઈએ તો નાની નાની પ્રાર્થનાનો પણ મોટા મોટા જવાબો આપણે જોઈએ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આ સમય વિશે જો આપણે ખાસ વિચારીએ તો ઉત્પત્તિની અંદર જેમ આપણે જોઈએ છે કે નૂહના સમયમાં દેવ કહે છે કે માણસોના વિચારો નિરંતર ભૂંડા થતા જાય છે, અને તેમને અફસોસ પણ થાય છે. નહીં, મેં માણસ જાતને, ઈશ્વરને અફસોસ થાય છે, પિતાને અફસોસ થાય છે. અને વાલા મિત્રો, એ સમય પછી સદમ અને ગમોરાની વાત પણ આપણે જાણીએ છીએ. અને અત્યારે જો તમે માહોલ જુઓ તો એનાથી પણ ભયંકર વિચારો વાળા મનુષ્ય આ જગતમાં વસી રહ્યા છે. તમે જુઓ, જો ઘણા એવા નાટકો, ઘણી એવી રીલ્સ, ઘણી એવી સ્ક્રિપ્ટ્સ, ઘણા એવા નાની વાર્તાઓ કે નાના એવા કોઈક પ્રકારના અનુભવોને લઈને અથવા વિચારોને લઈને બનાવવાથી નાટિકાઓ આપણે કહીએ, જે નાની નાટકો કહીએ આપણે, પ્લીઝ, જેને અત્યારે બહુ જ મોડર્ન નામ રીલ્સમાં આપણે જોઈએ છે, શોર્ટ સ્ટોરીઝ, રાઈટ. અને ઘણું બધું આપણે જોઈએ છે કે માણસ પોતાને કેટલું બધું મહત્ત્વ આપે છે. એને માટે બી આપણે જોઈએ છે કે પોતાના પર ફોકસ, ફોટોઝ, પોતાના વિડીયોઝ અને પોતાની આવડતોને અલગ અલગ રીતે પ્રદર્શિત કરવાની, નહીં, સેલ્ફ લવર્સ, પોતાને વધારે પ્રેમ કરનાર, નહીં, અને એ બધી બાબતો આપણે જોઈએ છે કે જ્યાં ઈશ્વરનું કોઈ સ્થાન નથી. અને પ્રભુ પણ કહે છે, પ્રભુ ઈસુ પણ કહે છે કે હું તમને હું કહે છે, એ માગે છે, નિશાની માગે છે, નહીં, આમ ફરોશીઓ અને શાસ્ત્રીઓ. અને પ્રભુ નૂહના સમયની વાત કહે છે કે માણસના દીકરાનું આવું એવું જ થશે. લોકો ખાતા પીતા હશે, પરણાવતા હશે. અને આજે પણ તમે જુઓ કે વ્યક્તિઓ એટલા બધા વ્યસ્ત છે, રાઈટ. અને ઘણી વાર હું વિચારું છું કે અમુક બાબતો જોતા તમારો સમય વિચારતો સમય એટલો બધો ઝડપથી પસાર થઈ જાય કે ન પૂછો ને વાત. જો તમે મોબાઈલ હાથમાં લો અને જો કદાચ તમે 1 રીલ, 2 રીલ, 3 રીલ, તો તમને એ પકડી રાખે, તમને જાણે કંટ્રોલ કરે. અને એ બાબતો આપણે વડીલોથી લઈને બાળકોમાં પણ આપણે જોઈ રહ્યા છે, નહીં. અને ચોક્કસ બંને રીતે એનો અત્યારે ઉપયોગ ચાલી રહ્યો છે. ઘણા બધા લોકો પ્રભુની સેવા માટે પણ એનો સારો ઉપયોગ કરી રહ્યા છે. ઘણા બધા લોકો પોતાના માટે, બિઝનેસ માટે કે અલગ અલગ રીતે, જેમને જે રીતે ગમે રીતે તેનો ઉપયોગ કરી રહ્યા છે. અને આ બધી બાબતો આપણે જોઈએ તો ઘણા બધા એવા પણ લોકો છે કે જેઓ આ બધાના લીધે પ્રભુથી દૂર પણ નીકળી ગયા છે. તેઓના વિચારો અને તેમના કૃત્યો તમે જુઓ કે કોન્ટ્રાક્ટ મેરેજ
જે બાઇબલમાં આપણે વાંચીએ છીએ આપણા પવિત્ર શાસ્ત્રમાં કે જ્યાં લગ્નને માન યોગ્ય ગણવામાં આવ્યું છે, એવા લગ્નને માટે ને દેશ વિદેશની અંદર આપણા લોકો પ્રભુ ઈસુના લોહીમાં કરદાયેલા, પ્રભુ ઈસુનું ભજન કરનારા, ચર્ચમાં જઈને પ્રાર્થના કરનારા એવા ઘણા બધા લોકો તમે જુઓ દેશ વિદેશમાં કે છે કે લિવિનમાં રહે છે. શબ્દો ક્યાંથી આવ્યો, કોન્ટ્રાક્ટ મેરેજ, આ વિચારો ક્યાંથી આવ્યા એનું અનુમાન આપણે કરી શકતા નથી. જગત પર કેટલી ભયંકર બાબતો, તેના વિચારો અને લોકો પોતપોતાના માટે કેટલું બધું સહેલું કરી રહ્યા છે કે કોઈ ગુલામી ના કરવી પડે, અથવા કોઈ વ્યક્તિઓ સાથે જેમ બાઇબલ ન કહે છે એ પ્રમાણેનું બધું વર્તનો અને એ પ્રમાણેનું જીવન ચાલી રહ્યું છે. જે પ્રભુનું શિક્ષણ છે એનાથી બધું જ ઊંધું થઈ રહ્યું છે. અને ચોક્કસ પ્રભુમાં જેઓ વિશ્વાસીઓ છે અને આ સમયને હવે વધારે મહત્ત્વ આપીને વધારે સતર્ક બને, પોતાના કુટુંબ તરફ, પોતાના બાળકો તરફ અને પોતાના જીવન તરફ અને પોતાના કુટુંબ તરફ હવે વધારે જાગૃત બનવાની જરૂર છે. વાતાવરણ જોઈને આપણે માપી લઈએ કે હવે આ સમય કેવો છે, આગળનો સમય કેવો હશે, આપણે અંદાજ લગાવી શકીએ છીએ. કેમ કે પ્રભુનું વચન તો સ્પષ્ટ કહે છે કે તેમનું આવવું એક ચોરના જેવું થશે. આપણે જાણતા નથી, નો વન્સ. પ્રભુ ઈસુ કહે છે માણસનો દીકરો પણ નહીં અને આકાશના દૂતો પણ નહીં. પિતા સિવાય, અબ્બા બાપ સિવાય એમનું આવવું કોઈ જ જાણતું નથી. કે છે આપણે વાંચીએ છીએ કે જો ચોર એક ખચિત સમય આવવાનો હોય તો કે એ સમયે જાગતા રહીએ કે ચોકીદારને આપણે મૂકી દઈએ, પણ ચોર ક્યારે આવશે કોઈ જાણતું નથી ને. એ એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. અને વાલા મિત્રો, પ્રભુ ઈસુનું આવવું, ધ સેકન્ડ કમિંગ, એ જ રીતના છે. આપણે જાણતા નથી, પણ આપણે વિશ્વાસ કરીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ. ત્યારે જે બાબતો જગતમાં છે, દુનિયામાં છે, ચાલી રહી છે, જે સ્પોઇલ કરી રહી છે, માણસના વિચારોને ભ્રષ્ટ કરી રહી છે, મગજને ભ્રષ્ટ કરી રહી છે, પુરુષોને, સ્ત્રીઓને, બાળકોને, જુવાનોને, દીકરા દીકરીઓને અને નાની પેઢીને નષ્ટ કરી રહી છે, એ આપણે બહુ સહેલાઈથી જોઈ શકીએ છીએ. જો આજે એના માટે આપણે સ્ટેન્ડ નહીં લઈએ, આપણે ઊભા નહીં થઈએ. દરેક શરૂઆત આપણાથી થાય છે. માફી માગવાની શરૂઆત, બદલાવાની શરૂઆત, પાપોની કબૂલાત કરવાની શરૂઆત, પ્રભુનું ભજન કરવાની શરૂઆત, પ્રભુની સ્તુતિ કરવાની શરૂઆત, પ્રભુ મંદિરમાં જવાની શરૂઆત અને સારા કામોની શરૂઆત આપણે આપણાથી જ કરવાની છે. આપણે બીજા કોઈની પર અપેક્ષાઓ નથી રાખવાની. અને હંમેશા શરૂઆત અઘરી હોય છે. મૂસા સૌથી પહેલા આગળ ગયા, લાકડી લાંબી કરી, હાલેલુયા, અને બધા જ કોરા રસ્તામાંથી શુભ સમૃદ્ધિ નીકળ્યા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દેવનો કોષ ઉચકનારા તેઓ પ્રથમ આગળ ગયા, એટલે જાણે કે ઈશ્વર આગળ છે. તેમના પગ યર્દન નદીમાં પડ્યા અને બે ભાગમાં યર્દન નદી વહેંચાઈ ગઈ. વાલા મિત્રો, જો આજે આપણે સતર્ક નહીં થઈએ, જેમ ઉડાઉદી કરવા માટે લખવામાં આવ્યું છે કે એ સચેત થયો. મારા પિતાના ઘરે તો કેટલા બધા મજૂરો છે, હવે તો કોઈ મને પૂછતું પણ નથી. આપણે પણ પિતાના વહાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે. આપણે તેમની રાજમાન્ય યાજક જાતિ ગણ છે. આપણે તેમના લોકો છે, અલગ કરાયેલા છે. આપણે સાવધ બનીએ કે આપણે શેતાનનો કોળિયો ન બની જાય, આપણું કુટુંબ શેતાનનો કોળિયો ન બની જાય. સાવધાન રહીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે દિવસના અંત ભાગ તરફ આપણે આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા પ્રભુ તમારા ચરણોમાં અમે નમી જઈએ છીએ. પ્રભુ,
તમને ધન્યવાદના અર્પણો ચઢાવીએ છીએ પ્રભુ કે આખો દિવસ તમે અમારી સાથે રહ્યા, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી. અમે જ્યાં કંઈ હતા ત્યાં દરેક જગ્યા પર પ્રભુ તમે અમારું રક્ષણ કર્યું, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી. દરેક ખરાબ બાબતોથી તમે અમારું રક્ષણ કર્યું, અમારો બચાવ કર્યો. અને પ્રભુ જે તમારી ઈચ્છા મુજબનું હતું પ્રભુ એ કરવા માટે તમે અમને મદદ કરી છે, માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. દિવસના અંતે પ્રભુ અમે તમારી યોજના પ્રમાણે દિવસના અંતે પ્રભુ તમારી યોજના પ્રમાણેના અમારો આ દિવસ પૂરો થાય. અને પ્રભુ એમ આજના દિવસની અમારા માટે રાખી મૂકવામાં આવેલી સર્વ પ્રકારની યોજનાઓ અમારા માટે, કુટુંબ માટે, પરિવાર માટે, અમારા બાળકો માટે પ્રભુ સફળ બને પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિશેષ પ્રભુ તમારા લોકો પર પ્રભુ જે કંઈ નાની મોટી તકલીફો છે, મુશ્કેલીઓ છે પ્રભુ, તમારા સેવક અને સેવિકાઓ માટે જે કંઈ મુશ્કેલીઓ છે પ્રભુ તમે એમને સંભાળો, બચાવો, એવી બધી બાબતોને તમે દૂર કરો પ્રભુ. અને પ્રભુ આ સમયોમાં તમારું જ્યારે પણ પ્રભુ આવવાનું છે ત્યારે પ્રભુ અમે બધા જ તમને તૈયાર મળીએ. અને પ્રભુ જેમ લોકની લખેલી સુવાર્તા 18 અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે માણસનો દીકરો આવશે ત્યારે શું તેમને વિશ્વાસ જળશે. અને પ્રભુ હા અમે પ્રભુ એ વિનંતી અમે તમને શ્યોરિટી આપીએ છીએ કે ચોક્કસ પ્રભુ અમે મહેનત કરીશું પ્રભુ, અમે પ્રયત્ન કરીશું, અમે સુવાર્તા આપીશું, અમે એવા બનીશું કે પ્રભુ તમે આવો ત્યારે તમને વિશ્વાસ ચડે પ્રભુ. અમને પ્રભુ એ વચનને માટે પ્રભુ તમે ઉપયોગ કરો પ્રભુ, અને ઘણા બધા લોકો સુધી અમે પહોંચી શકીએ માટે નવા નવા રસ્તાઓ આપો પ્રભુ. અને પ્રભુ અમારી યોજનાઓ પ્રભુ એ તમારી હોય ને તમારા દ્વારા પ્રભુ, તમારા પેલા જ્ઞાન દ્વારા પ્રભુ અમે તમારો મહિમા પ્રગટ કરી શકીએ. પૃથ્વી પર વસતા દરેક લોકો પ્રભુ જાણે તમે કેવા ભલા ઈશ્વર છો, દયાળુ પ્રભુ છો. જેમ વચન કે છે દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એ પ્રમાણે પ્રભુ બનવાલે વિશેષ પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારું રાજ્ય આવો. અને પ્રભુ જે પ્રભુ તમારી ઈચ્છાઓ પૂરી થાય પ્રભુ, એવી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, અમારામાં તમારી ઈચ્છાઓ પૂરી થાય એવી અમે વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ તમારાથી દૂર ગયા છે પ્રભુ, તમને મૂકી દીધા છે પ્રભુ, અને જગતના જીવનોમાં વ્યસ્ત છે તેમને માટે પણ વિનંતી કરે છે તેમને પાછા બોલાવો પ્રભુ પિતા. અને પશ્ચાતાપ હૃદય આપો તો પશ્ચાતાપ કરી શકે પ્રભુ એવું હૃદય આપો પ્રભુ પિતા. તમારા સેવક સેવિકાઓનો ઉપયોગ કરો પ્રભુ, નાની નાની મિનિસ્ટ્રીઓનો પ્રભુ તમે ઉપયોગ કરો પ્રભુ, પ્રભુ મંદિરનો ઉપયોગ કરો પ્રભુ પિતા, અને તેઓ પાછા ફરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ ઘણા બધા લોકો એવા છે કે જેમને અત્યારે તમારી તાતી જરૂર છે, હોસ્પિટલના બિછાના પર છે પ્રભુ, માંદગીના બિછાના પર છે પ્રભુ પિતા, ઓક્સિજન બોટલ ચડી રહ્યો છે પ્રભુ, વેન્ટિલેટર મશીન પર છે, કોમામાં છે પ્રભુ, હૃદય રોગનો હુમલો થયો છે પ્રભુ, સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે પ્રભુ પિતા, પેસમેકર મૂકવામાં આવ્યું છે પ્રભુ, ક્લોટિંગ્સ છે પ્રભુ પિતા, અને પ્રભુ બલૂન છોડવામાં આવ્યા છે પરમેશ્વર પિતા. અને પરમેશ્વર પિતા જેમના હૃદય નબળા પડી ગયા છે પ્રભુ, 20%, 40% ચાલી રહ્યા છે ઉંમરના લીધે પ્રભુ, તેમના શરીરોમાં રોગ છે પ્રભુ, તેમના મગજની અંદર ઓપરેશન કરવામાં આવ્યું છે, નાનું મોટું મગજ પ્રભુ પરમેશ્વર પિતા, જેની અંદર પ્રભુ ક્લોટિંગ્સ છે, બંધ થઈ ગયું છે, મગજ ચાલતું નથી, યાદદાસ્ત ચાલી ગઈ છે પ્રભુ. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ ને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. બાબા તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા પ્રભુ સર્વ લોકો સાજા થાય એવી અમે પ્રાર્થના કે દરેક રોગમાંથી પ્રભુ, ઘણા બધા રોગ છે પ્રભુ કે જેને પ્રભુ અમે નાનકડા ઓડિયોમાં બોલતા નથી, પણ તમે જાણો છો. જ્યાં કંઈ પ્રભુ આ સંભળાય ત્યાં પ્રભુ જો વિશ્વાસ કરવામાં આવે પિતા તો તેમના તેઓ રોગોમાંથી તેઓ સંપૂર્ણ સાજા થાય, તેમના દુઃખમાંથી તેઓ બહાર આવે પ્રભુ, ચાલતા થાય, દોડતા થાય પ્રભુ પિતા, અને પ્રભુ તેમનું દુઃખ દૂર કરવામાં આવે એવી પ્રાર્થના કરે છે. દરેકના રોજગાર, નોકરી ધંધાને આશીર્વાદ આપજો, જેમણે નોકરી ગુમાવી છે તેમને નવી જોબ આપજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, તેમના આવકના સ્ત્રોતો જે કંઈ હોય, તેમના સાધનો જે કોઈ પ્રભુ તમે તેમને આશીર્વાદિત કરજો. વિદેશ જવા માટે પણ તેમને રસ્તા ખુલ્લા કરજો, IELTSના બેન્ડ આપજો, વિઝા ઇન્ટરવ્યુના પ્રશ્નો પ્રભુ તમે દૂર કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. 10મા અને 12માના વિદ્યાર્થીઓને પ્રભુ તમારા હાથમાં સોંપે છે, તેઓ સારા માર્ક્સથી પાસ થાય પ્રભુ એવું તમે થવા દેજો. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ અવૈધ નામો તમે દૂર કરજો, એ કરવા દાણા રૂપી નામો તમે ખાલી જ કરજો એવી અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ. બીજાઓ પર જે પરીક્ષાઓ આપે છે ભણવા માટે, ગ્રેજ્યુએશન માટે પ્રભુ, કે પ્રભુ પ્રમોશન માટે, નોકરીમાં બઢતી માટે, દરેક પરીક્ષામાં તમે તેમને પાસ કરજો એવી અમે પ્રાર્થના
કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગ્ય, વિકલાંગોની પર તમે સાથે રહો એવી વિનંતી કરીએ છીએ પ્રભુ. તમારા એક સેવક અને સેવિકાનું મકાન વેચવાનું છે, ઘણો સમય થઈ ગયો પ્રભુ, ત્યારે અમે વિનંતી કરી છે કે તે મકાન વેચાય અને તેનો કબજો પ્રભુ નવા લોકો પ્રભુ પિતા જે એનો માલિક બને પ્રભુ, એના માલિકો બદલાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ એમ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માની શકીએ એવું થાવ તો પ્રભુ પિતા. ઘણા બધા લોકો સાથે છેતરપિંડી થઈ છે પ્રભુ, ત્યારે પ્રભુ એમની પણ સાથે રહેજો. જે કંઈ ગુમાવ્યું છે એ તમે તેમને પાછું આપજો પ્રભુ પિતા. લોન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો. અને પરમેશ્વર પિતા અમારી સેવાઓને પણ તમે આશીર્વાદિત કરજો, અમારા માધ્યમોને આશીર્વાદિત કરજો. અને ખાસ કરીને પરમેશ્વર પિતા જે રૂકાવટો છે તોડજો પ્રભુ પિતા, દૂર કરજો. અમારા સતાવનારાના મન બદલજો. તમે અમારો સ્ત્રોત બનજો પ્રભુ પિતા. તમે અમારું ભરણપોષણ કરજો. અને પ્રભુ મિનિસ્ટ્રીના પ્રશ્નો દૂર કરજો. અને આજે કંઈ પ્રભુ અમારી જરૂરિયાતો છે એ પણ તમે પૂરી પાડજો. છેલ્લી બાબત પણ પ્રભુ જે માંગી છે અમારા માટે પૂરી થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આખા દિવસની જેમ આગળ પર અમારી સાથે રહેજો, રક્ષણ કરજો. રાત્રે મીઠી નિંદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. પાપોની ક્ષમા કરજો. અને દરેક જેઓ આંસુ સારી રહ્યા છે પ્રભુ, તેમના આંસુ આનંદમાં બદલે જાય. હવે પછી આગળ કોઈનું મુખ ઉદાસ ન રહો પ્રભુ, તેઓ તમારો મહિમા જોવે અને પ્રભુ સવારમાં તમારું ભજન કરી શકે એવું માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આટલું અબા બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.